સ્ટીલ ઉદ્યોગની અંદર મોટું માથું ગણાતા આ ઉદ્યોગકારની ધરપકડ થવાને કારણે દેશભરની અંદર ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડીએ કોલકાતાના એક મોટા ઉદ્યોગપતિની ધરપકડ કરી છે। આ ઉદ્યોગપતિ સામે 6000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે અને સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે। સ્ટીલ ઉદ્યોગની અંદર મોટું માથું ગણાતા આ ઉદ્યોગકારની ધરપકડ થવાને કારણે દેશભરની અંદર ખળભળાટ મચી ગયો છે અને ઈડીએ એમના ઘર સહિત 13 જગ્યાએ દરોડા પાડ્યા છે। તો આ બધી વિગત વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઈડીએ કોલકાતાના મોટું માથું ગણાતા અને સ્ટીલ ઉદ્યોગની અંદર જેનું સૌથી મોટું નામ છે એવા સંજય સુરેખાની ધરપકડ કરી છે। સંજય સુરેખાની કંપનીનું નામ છે કોન્કાસ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ। એનો આ સંજય સુરેખા માલિક છે। હવે ઈડીએ ધરપકડ એટલા માટે કરી છે કે 6000 રૂપિયાના બેંક કૌભાંડનો એની ઉપર આરોપ છે અને મની લોન્ડરિંગનો પણ આરોપ છે। સુરેશ સુરેખાની ઈડીએ ધરપકડ કરી અને ઈડીની જે સ્પેશિયલ કોર્ટ છે એની અંદર રજૂ કરી દીધો છે। ઈડીએ આ જે સંજય સુરેખા છે એના કોલકાતાના બાલીગંજમાં આવેલા ઘર અને એ સહિત 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ સંજય સુરેખાની જે 8 લક્ઝરી કાર છે અને 4.5 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી લેવામાં આવી છે। હવે આની ધરપકડ શું કામ કરવામાં આવી તો એનું મેઇન કારણ એ છે કે સંજય સુરેખાની જે કંપની છે એણે 11 સરકારી બેન્કો અને 5 નાણાં સંસ્થાઓની પાસેથી ટોટલ 6210 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને આ મોટા મોટા માથાઓ આ બેન્કોની લોનના કેટલો ખરાબ રીતના દુરુપયોગ કરે છે એનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। હવે 6210 કરોડ રૂપિયાની લોન તો સંજય સુરેખાની કંપનીએ લઈ લીધી, પરંતુ લોનના જે હપ્તા ભરવાના હતા એ હપ્તા ભર્યા નહીં, એટલે બેંકની જે લોનની રકમ ચૂકવવાની હતી એ ચૂકવી નહીં અને 30 સપ્ટેમ્બર 2016ની અંદર આ સંજય સુરેખાની કોન્કાસ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડનું જે ખાતું છે એને NPA જાહેર કરી દેવામાં આવ્યું, નોન પરફોર્મિંગ એસેટ। એટલે એનું જે ખાતું છે એ બંધ કરી દેવામાં આવ્યું, મતલબમાં એ પૈસા ભરી શકે એમ નથી એમ કરીને 2016ની અંદર એ NPA થઈ ગયું। એ પછી કંપનીની સામે કાર્યવાહી શરૂ થઈ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદ કરી। એને કારણે CBIની જે બેન્કિંગ સિક્યોરિટી ફ્રોડ બ્રાન્ચ છે કલકત્તાની, એણે ભ્રષ્ટાચાર અને અન્ય મામલાની અંદર એક કેસ નોંધ્યો હતો અને આ જે સંજય સુરેખા છે એની પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશની અંદર પણ ફેક્ટરીઓ આવેલી છે। ઈડીને દરોડા દરમિયાન ખબર પડી કે આ જે ગ્રુપના પ્રમોટર્સ છે એણે પોતાના કર્મચારીઓ, સંબંધીઓ અને સહયોગીઓના નામ પર અનેક સેલ કંપનીઓ ખોલી નાખી દીધી હતી અને આવું કરવાની જરૂર એટલા માટે પડી કે બેંકમાંથી જે લોનના રૂપિયા મળેલા હતા એ બીજી જગ્યાએ રોકી શકાય અને 2 નંબરના જે નાણાં છે એને 1 નંબરમાં ફેરવી શકાય, એના માટેનું આખું આ એક કારસો રચવામાં આવ્યો હતો। પહેલાં બેંકના પૈસા જે બીજે થાળે પાડી દીધા, બીજે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા અને પછી એ જ પૈસાનો ઉપયોગ પર્સનલ ખર્ચ અને જંગમ અને સ્થાવર મિલકત ખરીદવાની અંદર કરી દીધો અને બેન્કોને નવડાવી દીધી। 11 સરકારી બેન્કો અને 5 નાણાં સંસ્થાઓના રૂપિયા આ માણસ આપતો નહીં હતો, એટલે મની લોન્ડરિંગનો પણ કેસ છે અને 6000 બેંક સ્કેમનો પણ કેસ છે। એટલે સંજય સુરેખાને અત્યારે કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।